નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના MCQની ચર્ચા કરીશું. તો વધુ ટાઈમ ના બગાડતા સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1, ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? ઓપ્શન A વેદમાંથી, ઓપ્શન B મહાકાવ્યોમાંથી, ઓપ્શન C બૌદ્ધ ગ્રંથોમાંથી, ઓપ્શન D ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન D ઉપરોક્ત તમામ. ક્વેશ્ચન નંબર 2, ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં કેટલા મહાજનપદો હતા? ઓપ્શન A 10, ઓપ્શન B 15, ઓપ્શન C 16, ઓપ્શન D 20. તો આનો સાચો જવાબ છે ઓપ્શન C 16. ક્વેશ્ચન નંબર 3, વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? ઓપ્શન A ગણરાજ્ય શાસન વ્યવસ્થા, ઓપ્શન B પ્રમુખશાહી શાસન વ્યવસ્થા, ઓપ્શન C લોકશાહી શાસન વ્યવસ્થા, ઓપ્શન D કબીલાઈ શાસન વ્યવસ્થા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન D કબીલાઈ શાસન વ્યવસ્થા. વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા હતું. ક્વેશ્ચન નંબર 4, જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો? ઓપ્શન A જિલ્લાના, ઓપ્શન B પ્રદેશના, ઓપ્શન C રાજ્યના, ઓપ્શન D હોદ્દાના. The right answer is ઓપ્શન C રાજ્યના. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો હતો. ક્વેશ્ચન નંબર 5, પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 જેટલા મહાજનપદો હતા? ઓપ્શન A અંગુત્તર નિકાય, ઓપ્શન B સુત્ત પિટક, ઓપ્શન C અભિધમ્મ પિટક, ઓપ્શન D વિનયક પિટક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન A અંગુત્તર નિકાય. ક્વેશ્ચન નંબર 6, ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનું રાજ્ય વિસ્તાર આવેલો હતો? ઓપ્શન A મત્સ્યનું, ઓપ્શન B અશ્મકનું, ઓપ્શન C ચેદીનું, ઓપ્શન D અવંતીનું. The right answer is ઓપ્શન B અશ્મકનું. ક્વેશ્ચન નંબર 7, નીચેના પૈકી કયું ગણરાજ્ય કહેવાતું હતું? ઓપ્શન A મિથિલા, ઓપ્શન B વત્સ, ઓપ્શન C કૌશલ, ઓપ્શન D વૈશાલી. The right answer is ઓપ્શન D વૈશાલી. ક્વેશ્ચન નંબર 8, 16 મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું? ઓપ્શન A કાશી, ઓપ્શન B કૌશલ, ઓપ્શન C વૈશાલી, ઓપ્શન D મગધ.
તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી મગધ. ક્વેશ્ચન નંબર 9. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ બિંબિસાર, ઓપ્શન બી અજાતશત્રુ, ઓપ્શન સી શિશુનાગ, ઓપ્શન ડી ધનાનંદ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ બિંબિસાર. બિંબિસારે હર્યક વંશની સ્થાપના કરી હતી. ક્વેશ્ચન નંબર 10. નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું? ઓપ્શન એ મગધ, ઓપ્શન બી વૈશાલી, ઓપ્શન સી કૌશલ, ઓપ્શન ડી વત્સ. The right answer is option A મગધ. ક્વેશ્ચન 11. નીચેનામાંથી કયો રાજા નાગ વંશનો સ્થાપક હતો? ઓપ્શન એ ધનાનંદ, ઓપ્શન બી મહાપદ્મનંદ, ઓપ્શન સી શિશુનાગ, ઓપ્શન ડી અજાતશત્રુ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી શિશુનાગ. ક્વેશ્ચન નંબર 12. નંદવંશના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ મહાપદ્મનંદ, ઓપ્શન બી બિંબિસાર, ઓપ્શન સી શિશુનાગ, ઓપ્શન ડી ધનાનંદ. The right answer is option A મહાપદ્માનંદ. ક્વેશ્ચન નંબર 13. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કયા રાજાએ કર્યું હતું? ઓપ્શન એ અજાતશત્રુ, ઓપ્શન બી મહાપદ્માનંદ, ઓપ્શન સી ધનાનંદ, ઓપ્શન ડી શિશુનાગ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી મહાપદ્માનંદ. ક્વેશ્ચન નંબર 14. કોના સમયમાં પાટલીપુત્ર મગધની રાજધાની બની હતી? તે ટાઈમના પાટલીપુત્રને હાલમાં પટના કહેવામાં આવે છે. ઓપ્શન એ અજાતશત્રુ, ઓપ્શન બી ચંદ્રગુપ્ત, ઓપ્શન સી ધનાનંદ, ઓપ્શન ડી પ્રસેનજીત. The right answer is option A અજાતશત્રુ. ક્વેશ્ચન નંબર 15. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો? ઓપ્શન એ અશોક, ઓપ્શન બી બિંદુસાર, ઓપ્શન સી પોરસ, ઓપ્શન ડી ધનાનંદ. The right answer is option D ધનાનંદ. ક્વેશ્ચન નંબર 16. આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે? ઓપ્શન એ ધ્વનિમતથી, ઓપ્શન બી મતદાનથી, ઓપ્શન સી વંશ પરંપરાગત, ઓપ્શન ડી પરોક્ષ રીતે. The right answer is option બી મતદાનથી. ક્વેશ્ચન નંબર 17. ગણરાજ્યના સમયમાં રાજ્યને કર આપવામાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ સૈનિક, ઓપ્શન બી ખેડૂત, ઓપ્શન સી પશુપાલક, ઓપ્શન ડી વેપારી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ સૈનિક. ગણરાજ્યના સમયમાં સૈનિકને રાજ્યનો કર લેવામાં આવતો ન હતો. ક્વેશ્ચન નંબર 18. દક્ષિણ ભારતમાં આવેલા
એકમાત્ર મહાજનપદનું નામ શું હતું? ઓપ્શન એ અંગ, ઓપ્શન બી ભૃગુ કચ્છ, ઓપ્શન સી અસમુખ, ઓપ્શન ડી કાશી. તો સાચો જવાબ છે ઓપ્શન સી અસમુખ. દક્ષિણ ભારતમાં એકમાત્ર મહાજનપદ છે આયુ. ક્વેશ્ચન નંબર 19. માળવાનો પ્રદેશ કયા મહાજનપદમાં આવેલો હતો? ઓપ્શન એ ચેદી, ઓપ્શન બી મત્સ્ય, ઓપ્શન સી અવંતી, ઓપ્શન ડી કાશી. તો સાચો જવાબ છે ઓપ્શન સી અવંતી. ક્વેશ્ચન નંબર 20. પ્રખ્યાત તક્ષશિલા કયા મહાજનપદ રાજ્યની રાજધાની હતી? ઓપ્શન એ ગાંધાર, ઓપ્શન બી અવંતી, ઓપ્શન સી કંબોજ, ઓપ્શન ડી કાશી. તો સાચો જવાબ છે ઓપ્શન એ ગાંધાર. તો મિત્રો આ હતા આપણા 20 ઇમ્પોર્ટન્ટ MCQ. નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 5 ના ઇમ્પોર્ટન્ટ MCQ લઈને ફરી મળીશું. જય હિન્દ.